ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો આપણે આજે જે મુખ્ય ચેપ્ટર વિશે વાત કરવાના છીએ એ છે સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન. ધોરણ 12 જીવ વિજ્ઞાનનો જે પ્રથમ વિભાગ છે, જે અલગ અલગ પ્રકારના સજીવોમાં પ્રજનનની પદ્ધતિ ઉપર આધારિત છે, અને તેમાંથી જે પ્રકરણ નંબર 2 છે તે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પર આધારિત છે. તો સૌપ્રથમ તો આપણે આ ચેપ્ટરની જો વાત કરીએ તો અહીંયા માત્ર જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે, આ આવૃત બીજધારી વનસ્પતિઓના પ્રજનન વિશે જ વાત કરવામાં આવી છે, અને એમાં પણ ખાસ કરીને માત્ર લિંગી પ્રજનન. તેમાં અલિંગી પ્રજનન અથવા તો બીજા સમુદાયની જે વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓની કોઈ પણ વિશેષ પ્રકારે વાત કરવામાં આવી નથી. તો સૌપ્રથમ જો આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સજીવો માટે પ્રજનનનું અગત્યતા શું છે? તો એક રીતે જો આપણે જોઈએ તો જીવસૃષ્ટિના જેટલા પણ સજીવો છે, જે જીવંત છે, આ બધા જ સજીવો મુખ્યત્વે પ્રજનનનું લક્ષણ ધરાવે છે. અને પ્રજનનનો સૌથી મોટો હેતુ એ છે કે જે મૂળ જાતિઓ છે, આ જાતિઓ સમય જતાં લુપ્ત ન થઈ જાય અને પર્યાવરણની અંદર એમનું સાતત્ય જળવાઈ રહે, એ અર્થે સજીવોની અંદર આપણને પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે. પરંતુ આપણે અગાઉ જ ભણી ગયા છીએ જેમ કે પ્રજનનની મુખ્ય બે પદ્ધતિઓ છે, જેમાંથી અમુક સજીવો અલિંગી પ્રજનન કરતા હોય છે, જ્યારે અમુક સજીવો લિંગી પ્રજનન કરતા હોય છે. એ રીતે વનસ્પતિ સમુદાયમાં આપણને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને પ્રકારની પદ્ધતિ જોવા મળે છે. સરળ કક્ષાએ જો વાત કરીએ તો જે નીચલી કક્ષાની વનસ્પતિઓ હોય છે, એ ખાસ કરીને અમુક સામાન્ય પદ્ધતિઓ જેમ કે કલિકા સર્જન છે અને કોષ વિભાજન છે, આવી સરળ પ્રકારની પદ્ધતિઓ વડે અલિંગી પ્રજનન કરતી હોય છે. જ્યારે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, એ ખાસ કરીને બંને પ્રકારની પ્રજનન પદ્ધતિ ધરાવે છે. એટલે એમની અંદર અલિંગી પ્રજનન પણ થાય છે અને લિંગી પ્રજનનની ઘટનાઓ પણ જોવા મળે છે. પરંતુ આપણી માટે અહીંયા અલિંગી અને લિંગીનો સૌથી મોટો તફાવત શું છે? તો જે પ્રકારના પ્રજનનમાં પ્રજનન અંગો ભાગ નથી લેતા અને જેમાં જન્યુ નિર્માણ નથી થતું, તે પ્રકારના પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. જ્યારે જે પ્રકારના પ્રજનનની ઘટનામાં પ્રાણીઓમાં રહેલા વિશિષ્ટ પ્રજનન અંગો ભાગ લે છે, જેમાં એક પ્રાણી નર તરીકે વર્તે છે અને એક પ્રાણી માદા તરીકે વર્તે છે, અને તે જન્યુનું નિર્માણ કરે છે, અને આ જન્યુઓ ભેગા થઈ યુગ્મનજનું નિર્માણ કરતા હોય છે, જેને આપણે ત્યારબાદ ગર્ભ તરીકે ઓળખીએ છીએ. તો આવી વિશેષ પ્રજનન પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે વનસ્પતિ સમુદાયમાં આપણે અલગ અલગ પ્રકારના વનસ્પતિ સમુદાયને જાણીએ છીએ, જેમ કે એકાંગી હોય, જેમ કે લીલ એક એકાંગી વનસ્પતિ છે. તો આવી વનસ્પતિઓ મુખ્યત્વે અવખંડન, પછી કલિકા સર્જન અથવા તો વિભાજન વડે પોતે પ્રજનન કરતી હોય છે. વનસ્પતિ સમુદાયમાં આવૃત બીજધારી વનસ્પતિઓ જે એવી વનસ્પતિઓ છે કે જે ખાસ કરીને પુષ્પ ઉત્પાદન કરતી જોવા મળે છે. એટલે કે એમની અંદર જે પ્રજનનનો મુખ્ય ભાગ છે, જે અંગ છે પ્રજનન માટે જવાબદાર, એ ભાગને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ. અને આ પુષ્પમાં વનસ્પતિના પ્રજનન ભાગ, જેમાં નર પ્રજનન તંત્રના ભાગને આપણે પુંકેસર કહીએ છીએ, જ્યારે જે માદા પ્રજનન તંત્રનો ભાગ છે તેના ભાગ તરીકે આપણને સ્ત્રી કેસરની હાજરી જોવા મળે છે. તો મુખ્યત્વે આપણા પ્રકરણની આ પ્રસ્તાવના છે, જેમાં આપણે એક સામાન્ય સમજ મેળવી શકીએ કે લિંગી પ્રજનન શું છે અને અલિંગી પ્રજનન શું છે, તેમજ વનસ્પતિની અંદર પ્રજનન માટે કયા પ્રકારની રચના. હવે આગળ જો આપણે આ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણની શરૂઆતમાં જ આપણને પુષ્પની સામાન્ય રચના વિશે માહિતી આપેલી છે. વનસ્પતિઓમાં, અને આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે માત્ર જે આવૃત બીજધારી વનસ્પતિ છે, એ જ વનસ્પતિઓ પુષ્પ ઉત્પાદન કરતી હોય છે. એમની અંદર જ પ્રજનનના અંગ તરીકે પુષ્પની આપણને હાજરી જોવા મળે છે. તો વનસ્પતિનું પુષ્પ મુખ્યત્વે 4 અલગ અલગ વિભાગોમાં, એટલે કે એની અંદર 4 અલગ અલગ ઉપાંગોની હાજરી હોય છે, જે આપણે અગાઉના ધોરણોમાં પણ ભણ્યા છીએ. અહીં આકૃતિ આધારે આપણે જોઈ શકીએ કે આપણે પુષ્પની એક સામાન્ય, એટલે કે લાક્ષણિક પુષ્પની રચના દર્શાવેલી છે. કોઈ પણ પુષ્પના મુખ્ય 2 ભાગ આપણે પાડી શકીએ, જેમાંથી પ્રથમ ભાગને આપણે કહી શકીએ સહાયક પ્રજનન ચક્ર, જેની રચના કરવા માટે
દલપત્ર અને વજ્રપત્ર જેવી રચનાઓ જવાબદાર છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે આપણને વનસ્પતિના નીચે તરફ જે સહેજ પડતો લીલાશ રંગનો ભાગ હોય છે એ ભાગને આપણે કહીએ છીએ એનું વજ્રપત્ર. વજ્રપત્ર કળી અવસ્થામાં જે પુષ્પ છે આ પુષ્પના આંતરિક ભાગોનું રક્ષણ કરવાના કાર્ય માટે જવાબદાર છે. જ્યારે એની ઉપર તરફ આપણે જોઈ શકીએ કે અલગ અલગ રંગના જે બીજા પત્રો છે જેમને આપણે દલપત્ર કહીએ છીએ. તો આ દલપત્ર વનસ્પતિઓમાં રંગીન હોય છે, જ્યારે વજ્રપત્ર રંગીન નથી હોતા, તે હંમેશા લીલા રંગના જ હોય છે. વજ્રપત્રનું મુખ્ય કાર્ય જે રક્ષણ કરવાનું છે, તો દલપત્રનું મુખ્ય કાર્ય કીટકોને આકર્ષવાનું છે કે જેને કારણે જ્યારે પરાગરજનું નિર્માણ થયું હોય ત્યારે પરાગનયનની ક્રિયા થઈ શકે. આમ સહાયક પ્રજનન ચક્રની જો આપણે વાત કરીએ તો વનસ્પતિના પુષ્પમાં સહાયક પ્રજનન ચક્ર તરીકે વજ્રપત્ર અને દલપત્રની હાજરી જોવા મળે છે. આ બંને સીધે સીધા પ્રજનનમાં ભાગ નથી લેતા, જેને કારણે આપણે એમને કહીએ છીએ સહાયક પ્રજનન ચક્ર. વનસ્પતિઓમાં વજ્રપત્ર અને દલપત્રની સંખ્યામાં તફાવત હોઈ શકે. ઘણા બધા વજ્રપત્ર જ્યારે નીચે એક ચક્રાકાર સ્વરૂપે ભેગા થાય તો એ વજ્રચક્રનું નિર્માણ કરે છે. તે જ રીતે ઉપર તરફ જ્યારે દલપત્રો ભેગા મળે છે તેને આપણે કહીએ છીએ દલચક્ર. તો આ રીતે પુષ્પના મુખ્ય જે વિભાગો છે તેમાંથી પહેલા સહાયક પ્રજનન ચક્રો છે, જેમાંથી બે આપણે જોયા. બીજા વિભાગની વાત કરીએ એના પહેલા આપણે પુષ્પની એક સામાન્ય રચના વિશે જાણી લઈએ. તો પુષ્પને નીચે તરફ જે આપણને રચના દેખાય છે આ રચનાને આપણે પુષ્પદંડ તરીકે ઓળખીએ છીએ. પુષ્પદંડનું પ્રજનનમાં કે બીજા કોઈ કાર્યમાં વિશેષ ભાગ નથી, પરંતુ એ વનસ્પતિના પુષ્પને એના જે મુખ્ય છોડ છે અથવા જે ડાળી છે આ ડાળી સાથે જોડવાના કાર્ય માટે જવાબદાર છે. અને એ ડાળીનો જે અથવા તો આ પુષ્પાસનનો સૌથી ઉપરનો જે ભાગ છે, આ ભાગ પુષ્પદંડનો જે સૌથી ઉપરનો ભાગ છે એને આપણે પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ. પુષ્પાસન એક કાલ્પનિક ધરી છે કે જેની ઉપર પુષ્પના બાકીના બધા ભાગો ગોઠવાયેલા આપણને જોવા મળતા હોય છે. એ ઉપરાંત જો બીજી રચનાની વાત કરીએ તો વનસ્પતિના પુષ્પમાં જે મુખ્ય પ્રજનન તંત્રનો ભાગ છે જેમાંથી એક છે જેને આપણે પુંકેસર તરીકે ઓળખીએ છીએ, અને જે મધ્યમાં દેખાતો ભાગ છે આ ભાગને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીએ છીએ. આમ આવૃત બીજધારીઓમાં એમના પ્રજનન તંત્રના ભાગ તરીકે પુંકેસર અને સ્ત્રી કેસરની હાજરી જોવા મળે છે. જેમ વજ્રપત્ર અને દલપત્ર ભેગા મળી રચના બનાવે છે તેમ વનસ્પતિઓમાં પુંકેસરની સંખ્યા અને સ્ત્રી કેસરની સંખ્યાઓમાં પણ તફાવત જોવા મળે છે. ઘણા બધા પુંકેસર જ્યારે ભેગા થાય તો એ પુંકેસર ચક્ર, અને સ્ત્રી કેસર જ્યારે ભેગા મળે છે તો એ સ્ત્રી કેસર ચક્રનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો એ રીતે સૌ પ્રથમ તો આપણે અહીંયા પુષ્પની એક લાક્ષણિક એટલે કે એક સામાન્ય રચના સમજી કે પુષ્પ કયા પ્રકારનું હોય. અહીં માત્ર આપણે બે જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે પુષ્પમાં જે પ્રજનનનો ભાગ છે, જે પ્રજનન તંત્રની રચના કરવા માટે જવાબદાર છે એ માટે પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે, જ્યારે જે સહાયક પ્રજનન તંત્રના ભાગ છે એ સ્વરૂપે વજ્રપત્ર અને દલપત્રની આપણને હાજરી જોવા મળે છે. વનસ્પતિઓમાં વાત કરતા જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે તેમના પુંકેસરની સંખ્યામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે અમુક વનસ્પતિમાં તે 4ની સંખ્યામાં હોઈ શકે, 3ની સંખ્યામાં હોઈ શકે, અથવા અનંત એટલે કે અનેક સંખ્યામાં પણ હાજર હોઈ શકે. અને વનસ્પતિમાં પુંકેસર એ લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખાતું જોવા મળે છે. ત્યારથી આગળ જતા જે આપણો મુખ્ય પ્રશ્ન છે એ છે પુંકેસરની રચના. તો વનસ્પતિનો જે નર પ્રજનન તંત્રનો ભાગ જેને આપણે લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખીએ છીએ, આ લઘુ બીજાણુ પર્ણ તરીકે પુંકેસરની હાજરી જોવા મળે છે. પુંકેસર નર પ્રજનન તંત્રનો એક ભાગ છે જે મુખ્ય 3 વિભાગોમાં વિભાજિત થયેલો છે, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ. તો સૌ પ્રથમ તો કોઈ પણ પુંકેસરની નીચે જે લાંબા દંડ જેવી રચના જોવા મળે છે કે જે સંપૂર્ણ પુંકેસરને પુષ્પ
અથવા તો દલપત્ર સાથે જોડવા માટે કે પુષ્પાસન સાથે જોડવા માટે જવાબદાર છે, એ વિભાગને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. અને આ તંતુની સૌથી ઉપરના ભાગમાં જે રચના જોવા મળે છે, આ રચનાને આપણે પરાગાશય કહીએ છીએ. પુંકેસરની રચનામાં પરાગાશય એ વિસ્તાર છે કે જે વિકાસ પામતી પરાગરજને આશ્રય આપવાનો, એટલે કે પરાગરજને ધારણ કરવા અને એમના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલું છે. તે ઉપરાંત પરાગાશય અને તંતુ વચ્ચે જે એક નાનો પેશીમય ભાગ જોવા મળે છે કે જે આ બંને વિસ્તારો વચ્ચે જોડાણ કરી આપવા માટે જવાબદાર છે, એ વિસ્તારને આપણે યોજી પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. તો આ મુખ્ય વાત થઈ પુંકેસરની બાહ્યાકાર રચનાની, એટલે કે બહાર તરફથી સામાન્ય આપણને કેવું જોવા મળે છે. તો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. ટોચ ઉપર પરાગાશય, નીચે તરફ એક લાંબો તંતુ, અને આ બંનેને જોડતો જે વિસ્તાર છે, આ વિસ્તારને આપણે કહીએ છીએ યોજી વિસ્તાર. પરાગાશયની જો આંતરિક રચનાની વાત કરીએ તો અહીંયા આપણને પરાગાશયનો છેદ આપ્યો છે કે જેમાં આપણે આની આંતરિક રચનાને સ્પષ્ટપણે સમજી શકીએ. તો કોઈ પણ પરાગાશય જ્યારે આપણે એનો છેદ લઈએ છીએ તો આ છેદમાં પરાગાશય મુખ્ય 2 કોટરોમાં વિભાજિત થયેલું આપણને જોવા મળે છે. તો આમ પરાગાશય 2 કોટરોમાં વિભાજિત થયેલું છે, જેમાં દરેક કોટર 2 ખંડ ધરાવે છે, અને જેની કારણે આ સંપૂર્ણ રચના ચતુષ્ખંડી હોય એ પ્રકારની આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો જે અહીંયા મુખ્ય પ્રશ્ન છે તે છે પરાગાશયની આંતરિક રચના. અહીંયા મુખ્ય લખવામાં ભૂલ થઈ ગઈ છે. આ પ્રશ્ન છે પરાગાશયની આંતરિક રચના. તો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે વનસ્પતિનું જે પરાગાશય છે, આપણે અહીંયા પ્રથમ આકૃતિમાં જોઈ શકીએ કે જે સંપૂર્ણ પરાગાશય છે, આ પરાગાશય કુલ 4 વિભાગોમાં વાસ્તવમાં એ 2 કોટરો છે, પરંતુ આ બંને કોટરમાં બીજા 2 કોટરની હાજરી હોય છે, જેને કારણે તે ચતુષ્ખંડીય હોય એ પ્રકારેની આપણને રચના જોવા મળે છે. તો આમ પરાગાશય 4 બાજુઓ ધરાવતી એક ચતુષ્કોણીય રચના છે. દરેક ખંડમાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આપણું જે પરાગાશયનો છેદ છે, આ છેદની બરોબર મધ્યમાં આપણને ગોળાકાર વિસ્તાર જોવા મળે છે, અને આ જ ગોળાકાર વિસ્તારની અંદર ખાસ પ્રકારની નાની કોથળીઓ જેવી રચના હોય છે, જેને આપણે લઘુ બીજાણુધાની કહીએ છીએ. આ જ લઘુ બીજાણુધાની ની અંદર જે પરાગરજ છે, આ પરાગરજના નિર્માણની ક્રિયા થતી હોય છે. જ્યારે પણ કોઈ પરાગાશય અવિકસિત હોય, એનો અર્થ કે જ્યારે પુષ્પનો સંપૂર્ણપણે વિકાસ ન થયો હોય અને પરાગરજનો એની અંદર વિકાસ ન થયો હોય, ત્યારે એ લઘુ બીજાણુધાની સ્વરૂપે હોય છે. પરંતુ જ્યારે પરાગાશય સંપૂર્ણપણે વિકસિત થઈ જાય ત્યારે લઘુ બીજાણુધાની એ પરાગ કોથળીની અંદર બદલાઈ જતી આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણું જે પરાગાશય છે, જે પરાગરજના નિર્માણ માટે પણ જવાબદાર છે, એને આશ્રય આપવા માટે જવાબદાર છે, એ મુખ્યત્વે દ્વિખંડીય છે, અને અંદર તરફ બંને ખંડોમાં બીજા 2 ખંડોની હાજરી હોવાથી આપણને ચતુષ્કોણીય અથવા તો ચતુષ્ખંડીય પ્રકારની રચના તરીકે જોવા મળે છે, જેની બરોબર મધ્યમાં મુખ્ય 4 લઘુ બીજાણુધાનીઓની હાજરી આપણને જોવા મળતી હોય છે. લઘુ બીજાણુધાનીની રચના કયા પ્રકારની હોય છે? તો એક અલગ પ્રશ્ન તરીકે આ પ્રશ્ન છે, જે છે લઘુ બીજાણુધાનીની આંતરિક રચના. તો આ પ્રશ્નમાં મુખ્ય આપણે એના 2 વિભાગ પાડી શકીએ કે કઈ રીતે લઘુ બીજાણુધાનીનું નિર્માણ થાય છે, એની રચના કયા પ્રકારની હોય છે, અને લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે. તો પ્રથમ આકૃતિમાં જે આપણે લઘુ બીજાણુધાની જોઈ રહ્યા છીએ, એ લઘુ બીજાણુધાનીનો એક આડો છેદ આપણને અહીંયા દર્શાયેલો છે, અને આ છેદમાં આપણે જોઈ શકીએ લઘુ બીજાણુધાનીના વિવિધ વિસ્તારો. સૌપ્રથમ તો જે લઘુ બીજાણુધાની છે, આ લઘુ બીજાણુધાનીની બાહ્યાકાર સપાટી
એક ગોળાકાર સપાટી સ્વરૂપે હોય છે, એટલે કે ગોળાકાર સપાટી તરીકે પ્રદર્શિત થતી હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ કે સંપૂર્ણ લઘુ બીજાણુધાની એક ગોળાકાર કોથળી જેવી રચના છે. લઘુ બીજાણુધાની મુખ્ય 4 અલગ અલગ સ્તરોમાં વહેંચાયેલી હોય છે. તો આ એક મહત્વનો પ્રશ્ન હોઈ શકે આપણી માટે કે લઘુ બીજાણુધાનીના મુખ્ય સ્તરો કેટલા છે. તો પરાગાશયની અંદર જે લઘુ બીજાણુધાની છે એ મુખ્ય 4 દિવાલવાળા આવરણથી એટલે કે 4 સ્તરોમાં વિભાજિત થયેલી હોય છે, જેમાંથી બહારથી અંદર તરફ જતા આપણને જે સૌપ્રથમ સ્તર જોવા મળે છે આ સ્તર છે અધિસ્તર. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે લઘુ બીજાણુધાનીમાં સૌથી બહારની તરફ જે 3 થી 5 સ્તરોમાં કોષોની હાજરી આપણને જોવા મળે છે આ સ્તરને આપણે અધિસ્તર તરીકે ઓળખતા હોઈએ છીએ. અધિસ્તરના કોષો મોટા અને સહેજ પ્રમાણમાં ચપટા આપણને જોવા મળતા હોય છે, પરંતુ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે સંપૂર્ણ અધિસ્તર એ મુખ્યત્વે 3 થી 5 સ્તરોમાં એટલે કે કોષોની હરોળોમાં આપણને ગોઠવાયેલું જોવા મળતું હોય છે. અધિસ્તરના નીચેની સ્તરની વાત કરીએ તો આ સ્તર પરાગાશયની અંદર એક મહત્વના સ્તર તરીકે ઓળખાય છે. આ સ્તરને આપણે તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ અથવા તો સ્ફોટી સ્તર તરીકે ઓળખીએ છીએ. સ્ફોટી સ્તર મુખ્યત્વે જ્યારે પણ કોઈ પરાગાશયની અંદર જે પરાગ કોથળી છે એ સંપૂર્ણપણે વિકસિત થઈ જાય અને પરાગનયનનો સમય આવે છે તો એ પોતે આ સંપૂર્ણ પરાગાશયનું સ્ફોટન કરવા માટે અને પરાગરજને મુક્ત કરવાના કાર્ય માટે શું હોય છે જવાબદાર હોય છે. તો આ એક મહત્વનું કાર્ય કરી શકાય તંતુમય સ્તરનું કે પરાગનયનની ક્રિયા સમયે પરાગાશયના સ્ફોટનની ક્રિયા અને પરાગરજને ફેલાવવા માટેની ક્રિયા માટે જવાબદાર છે. તંતુમય સ્તરની નીચે આપણને જે બીજું સ્તર જોવા મળે છે આ સ્તરને આપણે મધ્ય સ્તર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે મધ્ય સ્તરની રચનાની જો વાત કરીએ તો મધ્ય સ્તર સૌપ્રથમ તો તંતુમય સ્તરની નીચે આવેલું છે અને આ ત્રણેય સ્તરો ભેગા મળી એટલે કે અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર આ ત્રણેય સ્તરો ભેગા મળી અંદર તરફ વિકાસ પામતી રચનાઓનું રક્ષણ કરવાના કાર્ય માટે જવાબદાર છે. દિવાલનું સૌથી અંદરનું સ્તર જે છે એ વિકાસ પામીને એક સ્તરીય કોષોમાં નિર્માણ પામેલું છે, જેને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ. પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સુસ્પષ્ટ કોષ કેન્દ્રોની પણ હાજરી ધરાવતા હોય છે, અને તેમનું સૌથી મહત્વનું કાર્ય એ છે કે આ કોષો વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાના કાર્ય માટે જવાબદાર છે. તો એ રીતે ફરી એકવાર આપણે બહારથી અંદર તરફ આ રચનાને જોઈ લઈએ. તો સંપૂર્ણ જે પ્રશ્ન છે આપણો આ પ્રશ્ન છે પરાગાશયની આંતરિક રચના. તો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં આપણે જોઈ શકીએ કે પરાગાશય દ્વિકોટરીય છે, પરંતુ એના બંને કોટરોમાં બીજા 2 ખંડોની હાજરી છે. આમ તે આપણને ચતુષ્કોણીય પ્રકારનું જોવા મળે છે. તેના ચારે ખંડોમાં આપણને ગોળાકાર લઘુ બીજાણુધાનીઓની હાજરી જોવા મળે છે કે જે લઘુ બીજાણુ સર્જનના કાર્ય સાથે જોડાયેલી છે. જ્યારે પરાગાશય વિકાસ પામી જાય ત્યારે લઘુ બીજાણુધાની એ પરાગ કોથળી નામની રચનામાં બદલાઈ જાય છે. લઘુ બીજાણુધાનીની રચનાની જો આપણે વાત કરીએ તો આ સંપૂર્ણ રચના મુખ્ય 4 સ્તરોમાં વિભાજિત થયેલી છે, જે આપણે બીજા નંબરની આકૃતિમાં જોઈ શકીએ. અને આ 4 સ્તરમાં સૌથી બહારનું સ્તર જે છે એ અધિસ્તર છે. અધિસ્તર 3 થી 5 સ્તરોનું બનેલું છે અને અધિસ્તરના કોષો ફેલાયેલા, ખેંચાયેલા કે ચપટા હોય એ પ્રકારની રચના ધરાવતા હોય છે. તેની નીચેનું બીજું સ્તર પોષક સ્તર છે. બીજું સ્તર છે એન્ડોથેસિયમ. એન્ડોથેસિયમને આપણે તંતુમય સ્તર તરીકે પણ ઓળખીએ છીએ કે જે સ્ફોટન કરી પરાગરજને ફેલાવવાના કાર્ય માટે જવાબદાર છે.
તંતુમય સ્તરની નીચે જે ત્રીજું સ્તર છે તે મધ્ય સ્તર છે, અને આ ત્રણેય સ્તરો ભેગા મળી આંતરિક રચના એટલે કે જે લઘુ બીજાણુનો વિકાસ થઈ રહ્યો છે, આ સંપૂર્ણ રચનાનું રક્ષણ કરવાના કાર્ય માટે જવાબદાર છે. જ્યારે સૌથી અંદર તરફ જે કોષો છે, આ કોષો માત્ર એક સ્તરીય હરોળમાં ગોઠવાયેલા છે, અને એ કોષોને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ. પોષક સ્તરના કોષો ઘટ્ટ હોય છે અને પ્રમાણમાં સુસ્પષ્ટ કોષ કેન્દ્રો ધરાવે છે. પરંતુ પોષક સ્તરોની વચમાં આપણને ખાસ પ્રકારના સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોની હાજરી જોવા મળે છે. તો વાક્ય એકવાર ફરી જોઈએ તો પોષક સ્તરના જે કોષો છે, આ કોષોની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલા સમજાત એટલે કે દરેક કોષનો આકાર એક સમાન છે, જે કોષોની રચના જોવા મળે છે. આ કોષોને આપણે બીજાણુજનક પેશી તરીકે ઓળખીએ છીએ, અને આ જ બીજાણુજનક પેશી લઘુ બીજાણુ એટલે કે જે પરાગરજ છે, આ પરાગરજના નિર્માણના કાર્ય સાથે જોડાયેલી છે, કે જે આવતા સમયમાં એટલે કે જ્યારે પરાગાશયનો વિકાસ થાય છે ત્યારે પરાગરજનું નિર્માણ કરવાના કાર્ય માટે જવાબદાર છે. તો અહીંયા આપણે એક સરળ આકૃતિ જોઈ શકીએ કે જેમાં આપણને પુખ્ત સ્ફોટન પામેલું પરાગાશય આપેલું છે, જેમાં એની જે લઘુ બીજાણુધાનીઓ છે, આ લઘુ બીજાણુધાનીમાંથી આપણને પરાગરજ વાતાવરણમાં મુક્ત થતી જોવા મળી શકે છે. તો મુખ્ય જે પ્રશ્નોની આપણે આજે વાત કરી, આ પ્રશ્નોમાં ધ્યાન આપવા જેવા પ્રશ્નો હતા કે વનસ્પતિમાં પુષ્પની રચના કયા પ્રકારની હોય છે, એક લાક્ષણિક પુષ્પની રચના, તેમાં નરપ્રજનન તંત્રના ભાગની આપણે વિશેષ વાત કરી, જેમાં આપણે પુંકેસરની રચના જોઈ. ત્યારબાદ આપણે પરાગાશયની આંતરિક રચના અને લઘુ બીજાણુધાનીની રચના જોઈ.